श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં. આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકશે. ઘણીવાર આપણે કહીએ છીએ, સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે. બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે. ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે. શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે. ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે. 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ. તો મિથુન રાશિ માટે ચતુર્થ ભાવમાં ચંદ્ર 15, 16 અને 17 ઓગસ્ટે બિરાજમાન રહેશે. અહીં તમારે સાવધાની રાખવાની છે. ત્યારબાદ 3 ઓગસ્ટ, 25 અને 27 ઓગસ્ટની બપોર સુધી તમારા માટે અષ્ટમ ભાવમાં ચંદ્ર બિરાજમાન રહેશે. આના માટે સાવધાની રાખજો અને અંતમાં દ્વાદશ ભાવમાં ચંદ્ર 7 અને 8 ઓગસ્ટે બિરાજમાન રહેશે. આના માટે તમારે સાવધાની રાખવી પડશે કારણ કે આ માનસિક પરેશાનીઓને વધારવાનું કામ કરશે. ક્યાંક ને ક્યાંક ધનહાનિ અથવા બહુ જ વધારે ખર્ચાઓથી સંબંધિત પરેશાની ઉત્પન્ન કરશે. આ તારીખોને નોટ કરી લેજો અને વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં મહિનાનો મોટા ભાગનો સમય તમારી ઇન્કમ, તમારી બૌદ્ધિક ક્ષમતા અને નેટવર્કિંગ પર નિર્ભર કરશે. જ્યાં 8 ઓગસ્ટે ગુરુનો ઉદય તમારા માટે ઇન્કમના સવા સોર્સિસ ખોલવાનું કામ કરશે. આ સહાયક અહીં સાબિત થશે વિશેષ કરીને એમ કહેવાય જો તમે કન્સલ્ટેશન બેસ્ડ કામ કરો છો, લખવાનું કામ કરો છો, ટીચિંગ જો તમારું પ્રોફેશન છે, પ્રોફેસર્સ હોઈ શકે છે, ટીચર્સ હોઈ શકે છે, તો આ તમારા માટે અત્યંત ફાયદાકારક સ્થિતિ બનવાની છે. ખર્ચાઓના મોરચે તમારે સતર્ક આ સમયે વધારે રહેવું પડશે. વારંવાર થનારી નાની અને અનાવશ્યક યાત્રાઓ આ તમારા માટે ખર્ચનો વિશેષ સ્ત્રોત બનવાની છે. બજેટ પર બહુ જ વધારે બોજ પણ નાખવાની છે. અને આ ઉપરાંત દેખાડો અથવા લક્ઝરીના કામ અથવા લક્ઝરી આઇટમ્સની ખરીદી. માત્ર ને માત્ર એ કારણથી કે દેખાડો કરવો હતો, આ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. થોડું બચીને તમારે આ સમયે પોતાના ખર્ચાઓને શેડ્યુલ કરવા જોઈએ. એમ કહી શકાય કે ક્યારેક ક્યારેક પોતાના ખર્ચાઓ પર થોડો કંટ્રોલ રાખીને આગળ માટે ખર્ચાઓને વધારવા જોઈએ. એમ કહી શકાય કે આવનારા સમય માટે શેડ્યુલ કરી શકો છો જ્યારે કેશ ફ્લો સારો હોય. તો આ તમારે આ સમયે ધ્યાન આપવું પડશે. પછી વાત આવે છે ઇન્વેસ્ટમેન્ટ્સની. તો મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મહત્વપૂર્ણ વિશ્લેષણ જે છે આ સાવધાની રાખવાનું છે. અહીં કોન્શિયસનેસ તમારા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. દિમાગનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે આ સમયે કોઈપણ પ્રકારના અનવોન્ટેડ રિસ્કને ઇન્વેસ્ટમેન્ટ બનાવવું અથવા અનવોન્ટેડ રિસ્કની દિશામાં આગળ વધવું આ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. શેર બજારમાં કોઈપણ પ્રકારની ઇન્ટ્રાડે ટ્રેડિંગ અથવા સટ્ટાબાજી જેવી એક્ટિવિટીઝથી તમારે દૂર રહેવું પડશે. આ તમારી ફાઇનાન્શિયલ હેલ્થ માટે અત્યારે સાચો ટાઈમ પિરિયડ નથી. ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમયે એક નવા અને બેટર ઓપ્શનને અહીં તમારે સર્ચ કરવું જોઈએ.
એમ કહી શકાય રિસર્ચ કરીને તેમાં આગળ વધો. ભલે તે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સની વાત હોઈ શકે છે, સરકારી બોન્ડ્સની વાત હોઈ શકે છે. અહીં એફડીની વાત નહીં કરું, કારણ કે અહીં લોંગ ટર્મ માટે તમારો પૈસો બ્લોક થઈ શકે છે. સુરક્ષિત અને લાંબી અવધિના સાધનોમાં લગાવવા પર તમારે વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત જો તમે પોતાના કાર્યક્ષેત્રથી જોડાયેલું કોઈ નવું કૌશલ્ય અથવા ડિજિટલ ટૂલ શીખવામાં ઇન્વેસ્ટ કરો છો, તો આ નોલેજ ઇન્વેસ્ટમેન્ટ તમારા ભવિષ્યમાં કોઈ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ પ્રોપર્ટી કરતાં વધારે બેટર અહીં તમને રિઝલ્ટ આપશે. હવે 14 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની વચ્ચે તમારે કોઈ પણ નવું મોટું ઇન્વેસ્ટમેન્ટ પૂરી રીતે બચીને કરવું જોઈએ. કારણ કે આ અવધિમાં જો તમે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લો છો, વિશેષ કરીને ફાઇનાન્શિયલ ડિસિઝન, તે ખોટા સાબિત થઈ શકે છે. તમારી કેલ્ક્યુલેશન ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થઈ શકે છે. અથવા જે તમારી સામે ફેક્ટ્સ રાખવામાં આવ્યા હતા તે ખોટા રાખવામાં આવ્યા હતા. આ કારણથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. ફેમિલી લાઈફ મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં પરિવારની અંદર નાની નાની વાતો પર ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે, જ્યાં તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. તેથી આ દરમિયાન પોતાની વાતોને બહુ જ કાળજીપૂર્વક અને સ્પષ્ટતા સાથે રાખવી આ જરૂરી છે. 8 ઓગસ્ટ પછી જ્યારે ગુરુ ઉદય થશે ત્યારે સુખદ સંકેત પ્રાપ્ત થશે. જે પરિવારમાં ચાલી રહેલા લાંબા સમયથી વિવાદ હતા, મતભેદ હતા, તે પોતાની મેળે ઓછા થવાનું શરૂ કરશે, ઠંડા થવાનું શરૂ કરશે. મોટા વડીલો સહ સંબંધોમાં મધુરતા લઈને આવશે. ક્યારેક ક્યારેક ઘરના વાતાવરણમાં થોડી અસ્થિરતા કહો, તમારી એક્સપેક્ટેશન્સ બહુ વધારે થઈ શકે છે, આને લઈને ઇમ્બેલેન્સ કહો, આ પણ પેદા થતું જોવા મળશે. જીવનસાથી હોય, પરિવારના સદસ્ય હોય, તેમની સાથે વૈચારિક મતભેદ પણ સંભવ રહેશે. અને 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે પારિવારિક વિષયો પર કોઈ પણ મોટો નિર્ણય લેવાથી અથવા કઠોર ટિપ્પણી કરવાથી તમારે બચવું જોઈએ, કારણ કે આ સમય ગેરસમજોને પ્રોત્સાહન આપવાવાળો થઈ શકે છે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન મિથુન રાશિના સ્ટુડન્ટ્સ માટે ઓગસ્ટ 2026 વિશેષ કરીને ગોખવાની પારંપરિક પદ્ધતિના બદલે બહુ જ વધારે સારી રીતે ગૂઢ વિદ્યા, જેને આપણે કહીએ છીએ સારું રિસર્ચ કહીએ છીએ, અભ્યાસમાં આ દિશામાં તમને આગળ લઈને જશે. તમે માત્ર ને માત્ર કોઈ પણ વસ્તુને ગોખીને એક્ઝામ આપો છો, તો તે સ્થિતિથી હવે તમે શિફ્ટ થવાના છો. ટ્રાન્ઝિશન અહીં છે. 8 ઓગસ્ટ પછી તમારા માટે આ શુભ સાબિત થશે. વિશેષ કરીને જો કોઈ એક્ઝામ આપવાના છો, આ તમે ઉચ્ચ શિક્ષા અથવા કોઈ બહુ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે તેની તૈયારી કરી રહ્યા છો, તો ત્યાં તમને યોગ્ય માર્ગદર્શન પણ મળી જશે અને સારી પરફોર્મન્સ પણ જોવા મળશે. જો કે એક સાથે અનેક સબ્જેક્ટ્સને વાંચવા માંગો છો, બહુ જ વધારે એક્સાઇટમેન્ટ પણ છે કે બહુ જ વધારે સારી રીતે વાંચી શકું છું, બહુ વસ્તુઓ ગ્રાસઅપ કરી શકું છું. આ કોન્સન્ટ્રેશનને તોડનારી સાબિત થશે. જે અત્યાર સુધી તમારી આદત હતી તેનાથી બહુ અલગ તમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ રિસ્કમાં તમને નાખી શકે છે. મલ્ટીટાસ્કિંગથી બચો. મલ્ટિપલ સબ્જેક્ટ્સને એકસાથે વાંચવાથી બચો. અહીં એક સબ્જેક્ટ જે ઉપાડ્યો છે, પૂરું ધ્યાન તેના પર કેન્દ્રિત કરીને અહીં સ્ટ્રેટેજી બનાવો કે આની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. પ્રયાસ કરો જે સૌથી વધારે વેઇટેજ રાખે છે એવા સબ્જેક્ટ્સને પહેલાં તમે રિવાઇઝ કરો, પહેલાં સહી રીતે વાંચો, તેનાથી સંબંધિત જે પણ ક્વેશ્ચન્સ છે તેમને સોલ્વ કરો, તો આ ફાયદાકારક રહેશે. પેરેન્ટહુડ મિથુન રાશિ માટે ઓગસ્ટ 2026માં પંચમ ભાવ પર ગ્રહોના પ્રભાવના ચાલતા આ મહિને પોતાના સંતાનની શિક્ષા અને કરિયરને લઈને કાફી વધારે સિરિયસ કહો, તમે આ ડિસિઝન મેકિંગ જે સેગમેન્ટ કહેવાય છે ત્યાં એક્ટિવ રહેશો. પણ બાળકોની વચ્ચે જે તમે કમ્યુનિકેશન કરો છો ત્યાં એક સકારાત્મક વળાંક તમને જોવા મળશે. કેટલીક મેચ્યોરિટી તેમનામાં જોવા મળશે. બેટર રીતે તમે તેમને વાત સમજાવી શકો છો, બેટર રીતે તે તમારી વાત સમજી શકે છે, તો તે સ્થિતિ ચોક્કસ અહીં જોવા મળશે. અને સંતાન જો કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપવા માટે પ્રિપેરેશન કરવાનું શરૂ કરી રહ્યું છે, તો ગુરુની શુભ દ્રષ્ટિ તેમને સફળતા અપાવવામાં સહાયક સાબિત થશે. જો કે આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું પડશે કે પંચમ ભાવ પર શનિની વક્રી દ્રષ્ટિ જે છે, આ 137 દિવસો માટે અથવા એમ કહેવાય 11 ડિસેમ્બર સુધીની સ્થિતિ અહીં જોવા મળશે, જ્યાં બાળકોનો વિના કારણ દબાણ અભ્યાસને લઈને વધારે હશે. પોતાની જાત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે તો આ તણાવપૂર્ણ તેમના માટે વધારે બની શકે છે. અહીં એક મોટિવેટરનું કામ કરો. તેમને પરફેક્શનની જગ્યાએ શીખવાની દિશામાં તમારે મોટિવેટ કરવું પડશે. સંતાન પ્રાપ્તિના ઈચ્છુક જાતક જે છે, તમને પણ આ સમયે કાફી વધારે પોઝિટિવિટી જોવા મળશે. બસ આ વાતની તમારે કાળજી લેવાની જરૂર છે કે હેલ્થને લઈને તમારે સાવધાની વધારે રાખવાની છે. પોતાની દિનચર્યા જે છે આમાં ડિસિપ્લિન લઈને આવો. હેલ્ધીયર ઓપ્શન્સને ચૂઝ કરવાનું શરૂ કરો. ભલે તમે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો અથવા નેચરલી કન્સીવ કરવા માંગો છો, તો ત્યાં તમને ગુડ ન્યૂઝ મળી શકશે.
કોમ્પિટિશન અને એનિમીઝ ઓગસ્ટ 2026માં મિથુન રાશિના જાતકો માટે, જ્યાં તમારા વિરોધી તમારી એચિવમેન્ટ્સ અને પ્રગતિથી ઈર્ષાના કારણે સીધો પડકાર આપવાને બદલે તમારા કામમાં અડચણો પેદા કરશે, તમારા પ્લાન્સમાં ઇન્ટરફિયર કરશે. આ મહિને તમારા શત્રુ તમારા ઉપરથી મીઠી અને મદદગાર એડવાઇસ આપીને ખોટી દિશામાં તમને ભટકાવવાનો પ્રયાસ કરશે, જેથી તમે જાતે જ પોતાના પ્લાનમાં ફસાઈને, થાકીને, હાર માનીને પોતાનું લક્ષ્ય છોડી દો. આ સ્થિતિથી નિપટવા માટે તમારે પોતાની પર્સનલ જે વર્કેબિલિટી છે, જે પોતાની પ્લાનિંગ છે, તેને આ સમયે પૂરી રીતે લોક અને સિક્યોર રાખવાની છે. લોકડ એન્ડ લોડેડ રાખો કે મારે આ કામ કરવાનું છે, સાઇડમાંથી કોઈ કંઈ પણ કહે, પણ હું મારા ટ્રેક પરથી નહીં હટું, તો આ તમને તમારા ગોલ સુધી લઈને જશે, તમને સફળતા અપાવશે. જે ઈર્ષા કરે છે તેને ઈર્ષા કરવાનો હજુ મોટો ચાન્સ આપશે. અને એવા સમયે તમે બહુ જ વધારે ક્યુરિયસ પણ છો વસ્તુઓને લઈને. બીજાઓની ઇન્ફોર્મેશનને લઈને કે તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે, તે શું કામ કરી રહ્યા છે, તો આનાથી બચીને રહો. મિથુન રાશિના જાતકો, આ સમયે તમારે એક વાત બહુ જ વધારે ધ્યાનમાં રાખવાની છે, તમે હળીમળીને રહેવાવાળા બહુ જ વધારે છો. અને આ હળીમળીને રહેવું જ તમારી કમજોરી બની શકે છે. પોતાના સોશિયલ ફિલ્ટરને આ સમયે મજબૂત કરો, પોતાની વાતોને બીજાઓને કહેવાથી દૂર રહો, પોતાની ચર્ચાઓને અથવા ફ્યુચર પ્લાન્સને બીજાઓ સાથે શેર કરવાથી દૂર રહો. આ બહુ જરૂરી છે. હેલ્થ ઓગસ્ટ 2026માં મિથુન રાશિના જાતકો માટે સેન્સરી ઓવરલોડના કારણે સૌથી વધારે અવાજ, પ્રખર પ્રકાશ, સતત સ્ક્રીન જોવી આ ચિડચિડાપણું અને માથાના દુખાવા જેવી સમસ્યાઓને વધારી શકે છે. આ સ્પષ્ટ સંકેત છે માનસિક રૂપે બર્નઆઉટની દિશામાં તમે વધી રહ્યા છો. બહુ જ વધારે પ્રયાસ કરો છો, બહુ જ વધારે કામ કરો છો, બહુ ઇન્ફોર્મેશનને પોતાની ઉપર લઈને આવો છો, આ પરેશાનીનું કારણ બને છે. આ ઉપરાંત જો તમે ટેબલ વર્ક વધારે કરો છો, ડેસ્ક વર્ક વધારે છે, તો અહીં ગરદનથી સંબંધિત, ખભાથી સંબંધિત હાથની નસોમાં પોસ્ચરલ સ્ટ્રેન જેને કહેવાય છે, આ ફીલ થઈ શકે છે. શારીરિક થાક છે, આ સમયે હજુ સિરિયસ તમારા માટે બની શકે છે. આ સ્થિતિથી નિપટવા માટે ડિજિટલ ડિટોક્સ જરૂરી હશે. અને ડેસ્ક પર જ્યારે બેસીને કામ કરો છો તો થોડા સમય બ્રેક લેવાની જરૂર છે. પોસ્ચર કરેક્ટ કરીને બેસવાની જરૂર છે. આ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર હશે. લવ લાઈફ એન્ડ મેરેજ ઓગસ્ટ 2026માં મિથુન રાશિના જાતકો માટે શબ્દોના અર્થ અજાણતા બદલાઈ શકે છે. સંબંધોમાં અંતર પેદા થઈ શકે છે. આ મહિને દાંપત્ય જીવનની સૌથી મોટી પરીક્ષા જે છે, તમારી અને જીવન સાથીની વચ્ચે દિનચર્યાના તાલમેલની હશે. કારણ કે એવું વારંવાર લાગી શકે છે, કોઈ અદૃશ્ય લક્ષ્યની દોડધામમાં તમે પોતાના પાર્ટનરને ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ કરી દીધું છે. તેમનો આ સંશય હશે, ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ ધ્યાન છે. મને ઇમ્પોર્ટન્સ નથી આપતા, મારી સાથે વાત નથી કરતા. જ્યારે પણ કોઈ વાત કહું છું, ચિડાઈ જાય છે, પોતાના થાકનું બહાનું આપે છે. આ તમે બંને એક જ જગ્યાએ હોવા છતાં બહુ ઇમોશનલી દૂર રહેશો, આ પરેશાનીનું કારણ છે. જ્યારે આપણે કહીએ છીએ જીવન સાથી છે, તો જીવન માટે સાથી છે, આ વાતને સમજવી જરૂરી છે. જ્યાં તમે અજાણતામાં જ સહી પોતાના કામનો લોડ જે છે, કામનો સ્ટ્રેસ જે છે, ઘર પર કાઢો છો, પોતાના જીવન સાથી પર કાઢો છો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા નાનકડું કામ કરો. ચિંતાઓને ઘરની બહાર છોડી દો. ઘર પર છો, આ ઘર ફેમિલી ટાઈમ કહેવાય છે, તો ફેમિલીને ટાઈમ આપવો જરૂરી છે. 8 ઓગસ્ટ પછી સંબંધોને ફરીથી એક નવી ઉર્જા મળવાની છે. એક ફરીથી જેને આપણે કહીએ છીએ ક્લોઝનેસ જોવા મળવાની છે. જ્યાં મોટી ચર્ચાઓના બદલે નાના એક્શન્સ જે છે, એકબીજા માટે રોમેન્ટિક એક્શન્સ છે, તે તમે કરતા જોવા મળશો. આ મહિનાનું સૌથી મહત્વપૂર્ણ કામ જે છે, આ પાર્ટનરની વાત સાંભળતી વખતે સમાધાન આપવાને બદલે માત્ર ધૈર્યપૂર્વક તેમની વાતને સાંભળવાનું છે. ઘણીવાર હસબન્ડ્સની પ્રોબ્લેમ હોય છે કે વાઈફ જો કંઈ કહે છે તો આ કમ્પેરિઝન કરી રહી છે, આ વસ્તુની માંગણી કરી રહી છે, આ કોઈના માટે ખરાબ માની રહી છે, કોઈ વાત માટે ઈચ્છે છે કે હું એક્શન લઉં. ઘણીવાર માત્ર આ જરૂરી હોય છે કે તેમની વાતને સાંભળી લો. તે પોતાના મનની ભડાસને કાઢવા માંગે છે અને તે ભડાસ જ્યારે નીકળી જાય છે તો બેક ટુ નોર્મલ બધું જ થઈ જાય છે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. જોબ એન્ડ બિઝનેસ હવે ઓગસ્ટ 2026માં મિથુન રાશિના આ મહિના માટે કરિયરમાં શું કરવાનું છે, એના કરતાં વધારે મહત્વપૂર્ણ છે કે શું નથી કરવાનું. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે તમે પોતાના કરિયરમાં ધીરે પોતાની મર્યાદાથી બહારના એવા કામ પોતાના માથા પર લેવા માંગો છો, જે તમારી મુખ્ય ઉત્પાદકતા જે છે, તમારી પ્રોડક્ટિવિટી છે, તેને ઓછી કરી શકે છે. તમારા માટે એક વોર્નિંગ છે. જ્યાં તમે બીજાઓની સમસ્યાઓને ઉકેલવામાં પોતાની ઊર્જા બરબાદ કરી રહ્યા છો, ત્યાં તમારું પોતાનું કોર વર્ક જે છે, આ પેન્ડિંગ રહી રહ્યું છે. આ મહિને પરફેક્શનની પાછળ ભાગવાને બદલે પ્રાયોરિટીનું કામ કરવું પડશે. જેથી માત્ર તે જ કામો પર ધ્યાન તમે પોતાનો ફોકસ કરી શકો, જે લોંગ ટર્મમાં કરિયર ગોલ્સ માટે તમારા માટે બેનિફિશિયલ સાબિત થશે, ડાયરેક્ટલી રિલેટેડ હશે. આમ તેમના કામ કરશો, માત્ર ને માત્ર વ્યસ્ત રહેશો, અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટી કંઈ થતી નથી.
અને લાસ્ટમાં જઈને ક્વેશ્ચન હશે કે મેં મહેનત બહુ કરી પણ મારા હાથમાં કંઈ ન આવ્યું. હવે વ્યાપારી વર્ગ છો તો તમારા માટે આ મહિનો નેટવર્ક ઓડિટનો છે, નહીં કે નવા વિસ્તારનો. આ મહિને સીધા આક્રમક વિસ્તારને બદલે પોતાના જે હાલના ક્લાયન્ટ્સ છે, પોર્ટફોલિયોઝ જે છે તેમનું એનાલિસિસ કરો. આ જુઓ કે કોની સાથે સંબંધ તમારા માટે વેલ્યુ ટુ એફર્ટનું સહી માપ આપે છે. તમે બહુ જ વધારે કોઈની માટે ક્લોઝ છો, બહુ જ વધારે કોઈની માટે કામ કરી આપો છો. કહ્યા વિના એમના માટે અહીં ડિસ્કાઉન્ટ આપી દો છો. અલ્ટિમેટલી બિઝનેસ બહુ ઓછો આપે છે. તો એવા લોકોને હવે ફિલ્ટર આઉટ કરવાના છે. 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે કોઈ પણ ક્રિટિકલ ડિસિઝન અથવા નવો કોન્ટ્રાક્ટ સાઇન કરવાથી તમારે બચવું જોઈએ. કારણ કે આ સમય હિડન રિસ્ક અને ડોક્યુમેન્ટેશન એરર્સ માટે સૌથી વધારે સેન્સિટિવ હશે. અને જો તમે મહિને કોઈ પણ કામના ઢગલા નીચે દબાવાને બદલે પોતાના કામને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા ઓટોમેશન ટૂલ્સની સાથે સ્ટ્રીમલાઇન કરો. અનેક તમને જોવા મળશે એઆઈ ટૂલ્સ આ સમયે આવેલા છે. હોઈ શકે છે તમને ન યુઝ કરતા આવડતા હોય. તો એવામાં કોઈ પણ એક્સપર્ટને સેલેરી પર રાખો જે તમારા કામને સ્ટ્રીમલાઇન કરી શકે, એઆઈ ટૂલ્સને તમારા બિઝનેસમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકે, જે અલ્ટિમેટલી વર્ક એફર્ટ જે છે આને ઓછો કરશે, વર્કની ક્વોલિટીને ઓછી નહીં કરે. જે ફાલતુના એફર્ટ લાગી રહ્યા હતા તેને ઓછા કરી દેશે અને આ તમારી એનર્જીને બચાવશે. જે સહી જગ્યાએ જો તમે પોતાની એનર્જીને લગાવશો તો બમણી ઝડપથી તમે આગળ વધી શકશો. આઉટ્રો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મકુંડીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌ માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે. પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.